નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારાની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમાં હાહાકાર મચાવી દીધો છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરો ફેંક્યા હતા. સરદારના નિત્ય સ્વરૂપદાસ સ્વામીએ સુરતના મહુવા પટેલ સમાજ અંગે આપેલા નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકે બાબુ ગજેરાએ નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ કરી અરજી હતી. પાદરાની પાંજરાપોળમાં સુરતના ભક્તો દ્વારા શાકભાજી ફ્રૂટની રંગોળી કરી ગાયોને રસથાળ પાદરાની પાંજરાપોળમાં સુરતના ભક્તો દ્વારા શાકભાજી ફ્રૂટની રંગોળી કરી ગાયોને રસથાળ પીરસવામાં આવ્યો હતો. દાતાઓએ 2100 ગાયોને 6500 કિલો જેટલા શાકભાજી ફ્રૂટ પીરસ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંગમમાં ડૂબકી લગાવશે. પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે શંકરાચાર્યએ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. સંન્યાસીને મોતથી શેનો ડર? મહારાષ્ટ્રમાં તાજેતરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી, જેમાં અજીત પવાર તો પહોંચ્યા હતા, પરંતુ એકનાથ શિંદે ગેરહાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. સોમવારે એક અમેરિકન મિલિટરી પ્લેન અમેરિકાથી માઇગ્રન્ટ્સને લઈને ભારત આવવા રવાના થયું છે. ગ્રીસના ટુરિસ્ટ આઇલેન્ડ પર 4.6 જેટલા ભૂકંપના હળવા આંચકા લાગ્યા હોવાથી લોકો ઘરબાર છોડી ખુલ્લામાં કે ઉદ્યાનોમાં આશ્રય લેવા ચાલ્યા ગયા હતા. લોકોએ બાકીની રાત ખુલ્લામાં જ વિતાવી હતી. વરુણ ધવનની ભત્રીજી અંજની ધવનને સલમાન ખાન સાથે સિકંદર ફિલ્મમાં સ્ક્રીન શેર કરવાની તક મળી છે. આગામી ઈદ વખતે રિલીઝ થનારી આ ફિલ્મમાં રશ્મિકા મંદાના અને કાજલ અગ્રવાલની પણ ભૂમિકાઓ છે. તેલુગુ ફિલ્મ પ્રોડ્યુસર કેપી ચૌધરીનું 3 ફેબ્રુઆરીએ 44 વર્ષની વયે નિધન થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમનો મૃતદેહ ઉત્તર ગોવાના સિલિયોલિમ ગામમાં એક ભાડાના મકાનમાંથી ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો. તો આ કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.